વેલનાથ જયંતિ નિમિત્તે રાજકોટમાં વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા શુક્રવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે। સવારે બહુમાળી ભવન ખાતેથી પ્રસ્થાન થશે, ત્યારે રાજકોટના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નીકળશે। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ શોભાયાત્રાના આયોજન વિશે વધુ માહિતી પૂરી પાડી હતી। આગામી તારીખ 27/6/2025 રોજ એટલે કે આવતી અષાઢી બીજના દિવસે અને શુક્રવારે વેલનાથ બાપુની જન્મજયંતિ હોય ત્યારે જય વેલનાથ જન્મજયંતિ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રાનું પ્રસ્થાન બહુમાળી ભવનથી પારોળી ચોકથી સંત કબીર રોડથી કેડી ચોકથી બાલક હનુમાનથી અટલ બિહારી ઓડિટોરિયમે આ શોભાયાત્રાનું સમાપન રાખવામાં આવ્યું છે અને જ્યાં સમાપન થાય ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રામાં દરેક સંતો, મહંતો, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, તમામ સમાજના આગેવાનો આ શોભાયાત્રામાં જોડાવાના છે। આ શોભાયાત્રામાં વેલનાથ બાપુનો મુખ્ય રથ, એ સિવાય અલગ અલગ જીપ કાર, 4 વ્હીલ્સ, આ વખતે ઘોંઘાટવાળા બાઇક પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને દરેક સમાજના લોકો આ શોભાયાત્રામાં, તમામ ધર્મપ્રેમી લોકો આ શોભાયાત્રામાં જોડાય એવું અમે આપના માધ્યમથી તમામ લોકોને ભાવભર્યું આમંત્રણ આપ્યું। આ શોભાયાત્રામાં અમે અલગ અલગ સ્લોટ તૈયાર કરેલા છે, જેમ કે ધૂન મંડળ હોય, બેટી બચાવો અભિયાન હોય, પર્યાવરણ બચાવો અભિયાન હોય, વ્યસન મુક્તિ અભિયાન હોય, આ વખતે આ શોભાયાત્રામાં આવી રીતે અલગ અલગ એવા સ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે। આશરે આ શોભાયાત્રામાં 8 થી 10,000 લોકો જોડાવાના છે અને તમામ લોકો જે પ્રસ્થાન સમાપન થાય ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ લોકોને અમે જાહેર આમંત્રણ પાઠવી છે। મારું નામ ભરત ડાબી, હું રાજકોટ શહેર ચુવાડિયા કોળી સમાજ પ્રમુખ અને રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે સેવા આપું છું। આ શોભાયાત્રા સંત શ્રી વેલનાથ જન્મ જયંતિ સમિતિ દ્વારા કાઢવામાં આવે છે અને અમારા સમગ્ર ચુવાડિયા કોળી સમાજ આમાં જોડાય છે અને અન્ય સમાજને પણ અમે જાહેર આમંત્રણ આપતા હોઈએ। આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય કે સમાજ વધુમાં વધુ સંગઠિત થાય અને સમાજના દીકરીઓ અને દીકરાઓ શિક્ષિત બને અને ખાસ કરીને દીકરીઓને ભણાવવામાં આવે અને દીકરીઓ ભણશે તો જ સમાજનો ઉદ્ધાર થશે। એટલા માટે અમે આગામી દિવસોમાં આમાંથી થતું ભંડોળ અને જે કંઈ પૈસા આમ વધે છે એ અમે કન્યા છાત્રાલય જે બની રહ્યું રાજકોટમાં સમાજનું, એમાં અમે એનું અનુદાન કરશું।